તો મિત્રો, કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ આપણે લઈને આવ્યા છીએ જે તમારે પાકું લાઇસન્સ મેળવવા માટે આપવાની રહે છે. એટલે કે લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે કોમ્પ્યુટર ટેસ્ટ આપવી પડે છે. કોમ્પ્યુટર ટેસ્ટ તમે આપવા જાઓ આરટીઓમાં ત્યારે અમુક જાણકારી તમારે હોવી જરૂરી છે. જેમ કે એપોઇન્ટમેન્ટ લીધી હોય તે પહેલાં અડધો કલાક પહેલાં સેન્ટર ઉપર પહોંચી જવાનું. લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ શરૂ કરો ત્યારે તમારે જે કંઈ ઓફિસર હોય એને ગુજરાતી ભાષા પસંદ કરવાની કહેવાનું. એક પ્રશ્ન માટે તમને 50 સેકન્ડનો સમય આપવામાં આવે અને કુલ ટોટલ 15 પ્રશ્ન હશે. તેમાંથી તમારે સાચા જવાબ આપવાના રહેશે અને 3 ઓપ્શન હશે. 11 પ્રશ્નોના તમે જવાબ આપશો એટલે તમે એક્ઝામમાં પાસ. તો ચાલો ટેસ્ટ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. રસ્તા ઉપર લેન બદલતી વખતે તમે શું કરશો? ઓપ્શન એ હોર્ન વગાડો અને લેન બદલો. ઓપ્શન બી ઇન્ડિકેટર બતાવો અને લેન બદલો. ઓપ્શન સી ઇન્ડિકેટર બતાવવાની જરૂર નથી, ફક્ત રિયર વ્યૂ મિરરમાં જુઓ અને લેન બદલો. તો ઇન્ડિકેટર બતાવો અને લેન બદલો. ઇન્ડિકેટર બતાવીને જ લેન બદલવાની. પ્રશ્ન નંબર 2. વાહનમાં ટાયરો આગળ પાછળ ફેરબદલી કરવી કેમ સલાહ ભરેલ છે? ઓપ્શન એ એને લીધે વ્હીલ બેલેન્સિંગ જળવાઈ રહે છે. ઓપ્શન બી એનાથી વ્હીલ એલાઇનમેન્ટ જળવાઈ રહે છે. ઓપ્શન સી ટાયરોને અસામાન્ય ઘસારો અટકે છે. તેનો સાચો જવાબ ઓપ્શન સી, ટાયરોનો અસામાન્ય ઘસારો અટકે છે. પ્રશ્ન નંબર 3. અકસ્માતના કિસ્સામાં ડ્રાઈવર ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા નથી. કોઈ અકસ્માત થયો હોય તો ડ્રાઈવર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ના હોય તો શું થાય? ઓપ્શન એ ઇન્સ્યોરન્સ કંપની સંપૂર્ણ ક્લેમ આપશે. ઓપ્શન બી ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ નામંજૂર કરશે. યા ઓપ્શન સી અતશ ક્લેમ મંજૂર કરશે. તો ઓપ્શન બી આવશે, ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ નામંજૂર કરશે. પ્રશ્ન નંબર 4. સગીર બાળક ડ્રાઇવિંગ કરતા અકસ્માત થાય તો? કોઈ સગીર બાળક ડ્રાઇવિંગ કરતો હોય ત્યારે અકસ્માત થયો તો શું થાય? ઓપ્શન એ સગીર હોવાથી તેને સજા ન થઈ શકે. ઓપ્શન બી બાળક મા બાપ અથવા વાલીને પણ જવાબદાર ગણાશે. યા ઓપ્શન સી કાયદેસર પોલીસ ફરિયાદ નોંધાવવાની અને તે મુજબ દંડ થશે. તો એનો સાચો જવાબ ઓપ્શન સી આવશે, કાયદેસર પોલીસ ફરિયાદ નોંધાવવાની અને તે મુજબ દંડ થશે. પ્રશ્ન નંબર 5. ભાડેથી ફરતા વાહનની નંબર પ્લેટ કયા કલરની હોય છે? ઓપ્શન એ પીળી પ્લેટ ઉપર કાળા અક્ષરો. ઓપ્શન બી કાળી પ્લેટ પર પીળા અક્ષરો. યા ઓપ્શન સી સફેદ પ્લેટ પર કાળા અક્ષરો. એનો સાચો જવાબ ઓપ્શન એ આવશે, પીળી પ્લેટ ઉપર કાળા અક્ષરો. પ્રશ્ન નંબર 6. લાલ અને સફેદ પટ્ટાવાળી રિબિનથી કરેલ કોર્ડન કરેલ જગ્યા શું બતાવે છે? ઓપ્શન એ રોડ રિપેરિંગનું કામ ચાલુ છે. ઓપ્શન બી સંભવિત અકસ્માત વિસ્તાર. યા ઓપ્શન સી આગળ ચેકપોસ્ટ છે. એનો સાચો જવાબ આપશે ઓપ્શન એ, રોડ રિપેરિંગનું કામ શરૂ છે. પ્રશ્ન નંબર 7. અકસ્માતના કિસ્સામાં પેસેન્જરના બચાવ માટે સલામતીનું કયું સાધન ફરજિયાત છે? ઓપ્શન એ બ્રેક પેડલ. ઓપ્શન સી સીટ બેલ્ટ. ઓપ્શન સી એરબેગ. એનો સાચો જવાબ આપશે ઓપ્શન બી, સીટ બેલ્ટ પહેરેલો હોવો ફરજિયાત જરૂરી છે. પ્રશ્ન નંબર 8. આરટીઓ દ્વારા આપવામાં આવેલ લાયસન્સ ક્યાં માન્ય છે? ઓપ્શન એ સમગ્ર દેશમાં. ઓપ્શન બી ફક્ત જે તે રાજ્યમાં. એ ઓપ્શન સી ફક્ત તે જ જિલ્લામાં. એનો સાચો જવાબ ઓપ્શન એ આવશે, સમગ્ર દેશમાં માન્ય છે. પ્રશ્ન નંબર 9. રાત્રિના સમયે તમારું વાહન પાર્કિંગ કરતી વખતે તમે શું કરશો? ઓપ્શન એ પાર્કિંગ બ્રેક લગાવશું. ઓપ્શન બી પાર્કિંગ લાઇટ ચાલુ કરીશું. યા બંને કરીશું. એનો સાચો જવાબ બંને કરીશું. પ્રશ્ન નંબર 10. ઢોળાવવાળા રસ્તાઓ પરથી નીચે ઉતરતી વખતે તમે શું કરશો? ઓપ્શન એ ક્લચ પેડલ દબાવી વાહનને ચાલવા દેશો. યા ઓપ્શન બી બળતણ બચાવવા એન્જિન બંધ કરીને વાહનને ઉતારવા દેશો. યા ઓપ્શન સી બંને ટાળશો. તેનો સાચો જવાબ બંને ટાળીશું. પ્રશ્ન નંબર 11. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી શું થાય? ઓપ્શન એ અકસ્માતની શક્યતા વધે છે. ઓપ્શન બી કામનો અને સમયનો બચાવ થશે. ઓપ્શન સી આપાતકાલિક સંજોગોમાં માન્ય છે. તેનો સાચો જવાબ આવશે, અકસ્માતની શક્યતા વધે છે. ઓપ્શન એ. પ્રશ્ન નંબર 12. રોડ સાઇનમાં વપરાતી સ્ટોપ લાઇન કયા કલર હોય છે? ઓપ્શન એ પીળો. ઓપ્શન બી સફેદ. ઓપ્શન સી પીળો અને કાળો. ઓપ્શન બી આવશે રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 13. વાહન ઊભું રાખવા માટે ડાબી લાઇનમાં જવા તમે શું કરશો? ઓપ્શન એ ડાબી બાજુનું ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરશો. ઓપ્શન બી જમણી બાજુનું ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરશો. યા ઓપ્શન સી પાર્કિંગ લાઇટ ચાલુ કરશો.
તો એના માટે ઓપ્શન એ ડાબી બાજુની ઇન્ડિકેટર લાઇટ ચાલુ કરશો. પ્રશ્ન નંબર 14. પાકા લાયસન્સ માટે તમે કેટલા દિવસ પછી અરજી કરી શકો છો? ઓપ્શન એ લર્નર લાયસન્સ ઇસ્યુ થયાની તારીખથી 30 દિવસ પછી. ઓપ્શન બી લર્નર્સ લાયસન્સની તારીખથી 90 દિવસ પછી. એ ઓપ્શન સી લર્નર લાયસન્સની તારીખથી 180 દિવસ પછી. સાચો જવાબ આવશે ઓપ્શન એ 30 દિવસ પછી તમે અરજી કરી શકો છો. પ્રશ્ન નંબર 15. દ્વિચક્રી વાહન ચલાવતી વખતે મહિલાઓ માટે હેલ્મેટ પહેરવી ઓપ્શન એ કાયદાકીય ફરજિયાત છે. ઓપ્શન બી કાયદાકીય ફરજિયાત નથી. ઓપ્શન સી હેલ્મેટ પહેરવી કે નહીં તે એની મનસુખી પર ઉપર નિર્ભર કરે છે. તેનો સાચો જવાબ કાયદાકીય ફરજિયાત છે. કોઈ પણ વાહન ચલાવો, મહિલા હોય કે પુરુષ, કાયદાકીય રીતે ફરજિયાત જ છે. તો દોસ્તો, તમે આવી રીતે કોઈ પણ આરટીઓ માટે લર્નિંગ લાયસન્સની એક્ઝામ આપવા જાઓ ત્યારે તમે તેના માટે આવી રીતે તૈયારી કરીને જશો તો તમે ચોક્કસપણે પાસ થઈ જશો. અને તમે તમારા મિત્રોને કોઈ લાયસન્સ કરાવવાનું હોય તો તેમને આ વિડીયો શેર કરજો. અને પૂરો વિડીયો જોવા માટે ધન્યવાદ. અને ચેનલ ઉપર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. અને આવી રીતે સપોર્ટ આપતા રહેજો.